પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં અભયતા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 26મી તારીખ, સાચા ગોળનો રવિવાર કે વોકેશન સન્ડે તરીકે પણ ઓળખાય છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. યોહાનનો ગ્રંથ 10મો અધ્યાય, પહેલી કડીથી 10મી કડી સુધી. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ જામવામાં તેને જોખમાં નથી જતો, પણ બીજેથી ચડી જાય છે, તે માણસ ચોર છે અને લૂંટારો છે. પણ જે માણસ જાંપામાં થઈને દાખલ થાય છે, તે ઘેટાનો ગોવાળ છે. જાંપોવાળે એને માટે જાંપો ખોલે છે અને ઘેટા તેનો સાથ સાંભળે છે. તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર લઈ જાય છે. પોતાના બધા ઘેટા બહાર લઈ ગયા પછી તે તેમની આગળ આગળ ચાલે છે અને ઘેટા તેનો અવાજ ઓળખે છે, એટલે તેની પાછળ પાછળ જાય છે. પણ કોઈ અજાણ્યાની પાછળ તેઓ કદી નહીં જાય. તેઓ તેનાથી ભાગી જશે, કારણ તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી. ઈસુએ તેમને આ રૂપક સંભળાવ્યું, પણ તે લોકો સમજ્યા નહીં કે ઈસુ શું કહે છે. એટલે ઈસુએ ફરીથી કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, હું જોકનો દરવાજો હું છું. મારી પહેલાં જે આવ્યા તે બધા ચોર અને લૂંટારા હતા, અને ઘેટા તેમનું સાંભળ્યું નહીં. દરવાજો હું છું. મારી મારફતે જો કોઈ દાખલ થશે તો તે સલામત રહેશે. તે અંદર પણ આવી શકશે, બહાર પણ જઈ શકશે, અને તેને ચારો પણ મળી રહેશે. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા જ આવે છે. હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટે મળે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, પાસ્કા ઋતુનો ચોથો રવિવાર સાચા ગોવાળના રવિવાર તરીકે ઓળખાય છે. સાથે સાથે હાકલ માટે એટલે વોકેશન સન્ડે તરીકે પણ ઓળખાય છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, એદન બગીચામાં આદમ, એવા અને ઈશ્વર એટલા નજીકનો સંબંધ રાખતા હતા. એક દિવસ ઈશ્વર એવા દેવ આવે છે અને બોલાવે છે, આદમ, આદમ, તું ક્યાં છે? આદમ અને એવા એક ઝાડની પાછળ સંધાડી જાય છે. અને ત્યારે આદમ કહે છે, તમારો અવાજ સાંભળી મને ડર લાગે છે, કારણ હું ન વસ્ત્ર કે વસ્ત્ર વગર છું, એમ કરીને આદમે કહ્યું હતું. ખ્રિસ્તમાં ભયતા બહેનું, અવાજ, આપણે જાત જાતના અવાજ સાંભળીએ છીએ. ફોનનો અવાજ, રિંગટોનનો અવાજ, નોટિફિકેશનનો અવાજ, બસનો અવાજ, ફેનનો અવાજ, ટીવીનો અવાજ, જાતના અવાજ આપણે સાંભળીએ છીએ. અને સાથે સાથે સાચા ગોવાળ પણ આપણને બોલાવે છે. આ બધા અવાજ વચ્ચે સાચા ગોવાળનો અવાજ આપણે સંભળાય છે, અને એમનો અવાજ સાંભળીને આપણે આનંદ થાય છે કે ડર લાગે છે. આદમ હેવાને એવા દેવનો અવાજ સાંભળી એમને ડર લાગતો હતો, બીક લાગે છે, બોલે છે. જે દરરોજ સાથે સાથે જતા હતા અને ઈશ્વરની આજ્ઞાઓનો વિરોધ કર્યા, એનું પરિણામ ઈશ્વરનો અવાજ સાંભળી ડર લાગે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ સાચા ગોવાળ કોણ છે, ચોર કોણ છે, આપણને સમજાવે છે. સાચા ગોવાળ દરવાજા દ્વારા આવે છે, ચોર બીજેથી આવે છે. અને સાચા ગોવાળ
દરેક ઘેટાને નામથી બોલાવે છે, પણ ચોર અવાજ કર્યા વગર ચૂપચાપ, કારણ ચોરી કરવા આવે છે, અવાજ કર્યા વગર આવે છે. સાચા ગોવાળ એ જ દરવાજો છે, અને સાથે સાથે ચોર હંમેશા બીજેથી આવે છે. સાચો ગોવાળ જીવન બચાવવા માટે આવે છે, જીવન આપવા માટે આવે છે. ચોર તો લૂંટવા માટે, નાશ કરવા માટે, કતલ કરવા માટે આવે છે. સાચો ગોવાળ આ ઘેટા માટે પોતાનું જીવન આપે છે. ચોર જાતનું જીવન બચાવવા માટે ઘેટાને જોખમમાં મૂકીને નાસી જાય છે. ક્રિસ્મલ ભાઈ બહેનો, ઇઝરાયલ લોકો માટે ગોવાળ શબ્દ, ઘેટા શબ્દ એ લોકો હંમેશા સમજતા હતા. ઈશ્વરે હંમેશા પોતાના ગોવાળ તરીકે, રાજાઓને પોતાના ગોવાળ તરીકે, અને જે પુરોહિતો હોય કે જે સાચવવા માટે આવે બધાને ગોવાળ તરીકે લોકો સ્વીકાર, પૈગંબરે પણ એમને ગોવાળ તરીકે લોકો સ્વીકાર કરતા હતા. હવે આપણી આગળ બે ઓપ્શન છે, ગોવાળ તરીકે જીવવા માટે કે ચોર તરીકે જીવવા માટે. બંને વચ્ચેના કેન્દ્રમાં એ જીવન છે. ગોવાળ હંમેશા જીવન બચાવવા માટે આવે છે, પણ ચોર કતલ કરવા, નાશ કરવા, બરબાદ કરવા આવે છે. આપણે કયા પ્રકારમાં આપણે જીવન જીવીએ છીએ? આપણે કોનો અવાજ સાંભળીએ છીએ? આપણે આપણા જીવન દ્વારા કોઈને જીવન આપતા હોય, આપણે સાચા ગોવાળ તરીકે જીવીએ છીએ. આપણા કાર્ય દ્વારા અને આપણા અવાજ દ્વારા બીજાનું જીવન બરબાદ કરવા માગતા હોય તો પણ આપણે ચોર છીએ, કારણ બીજાનું જીવન બરબાદ કરવા માટે ચોર આવે છે. સંબંધ ઘેટા અને ગોવાળ વચ્ચેનો સંબંધ એકદમ નિખિત હોય છે. એની આગળ આગળ જાય છે અને ઘેટા એની પાછળ પાછળ જાય છે. અને એવી રીતે એને કાર્યમાં પણ જોઈએ, ગોવાળનું કામ હંમેશા એને સારી જગ્યામાં લઈ જશે, અને ઘાસની જગ્યા પર લઈ જવા માટે, પાણી જરૂર ત્યાં લઈ જવા માટે, અને હંમેશા રક્ષણ કરવા માટે જેનું કામ છે. ચોર એ સ્વાર્થી છે, પોતાનું જીવન બચાવવા માટે કરતા હોય, એને ઘેટાની કશી પડી નહીં. આપણે બિશપ તરીકે હોય, ફાધર તરીકે હોય, માતા તરીકે હોય, પિતા તરીકે હોય, શિક્ષક તરીકે હોય, દેશના નેતાઓ તરીકે કયા પ્રકારના આપણે જીવન જીવીએ છીએ? આપણે કોનો અવાજ સાંભળીએ છીએ? મનન ચિંતન કરીએ, પ્રભુનો અવાજ સાંભળીએ, પ્રભુની આજ્ઞાઓનું પાલન કરીએ, આપણે હંમેશા સલામત રહી છીએ. આ કૃષ્ણમાલ ભયતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજ માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.